નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો એન્ડ ન્યૂઝમાં। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્યના વૃદ્ધ પેન્શનરો, વિધવા મહિલાઓ અને વિકલાંગ વ્યક્તિઓની જે સહાયમાં વધારો થયો છે તેના વિશે। તો મિત્રો, કઈ કઈ સહાયમાં વધારો થયો છે તે વાત કરતાં પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી। તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો ગુજરાત સરકાર વૃદ્ધ પેન્શનરો, વિધવા મહિલાઓ અને વિકલાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે વિવિધ આર્થિક અને સામાજિક સહાય યોજનાઓ ચલાવે છે। આ તમામ યોજનાઓ ઈ સમાજ કલ્યાણ પોર્ટલ, ઈ સમાજ કલ્યાણ અથવા તો ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઓનલાઈન ઉપલબ્ધ છે। તેમાં મિત્રો પહેલું જોઈએ તો નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના। આ યોજના રાજ્યના ગરીબ અને નિરાધાર વૃદ્ધોને આર્થિક સહાય પૂરી પાડવા માટે છે। નિરાધાર વૃદ્ધ પેન્શનરો જે યોજના રાજ્ય સરકારની યોજના છે તેમાં વૃદ્ધ કલ્યાણ યોજના છે। પાત્રતાની વાત કરીએ તો અરજદાર પુરુષ કે સ્ત્રીની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ। આવક મર્યાદાની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવક ₹1,20,000 અને શહેરી વિસ્તાર માટે ₹1,50,000 સુધીની હોવી જોઈએ। તો મિત્રો, આવી રીતે ગુજરાત રાજ્યના તમામ વૃદ્ધ લોકો, વિધવા મહિલાઓને, વિકલાંગ વ્યક્તિઓને સહાય મળે છે। તો બીજું છે તેમાં વિધવા મહિલાઓને આર્થિક સહાય। આર્થિક રીતે નબળી અને આધાર વિહોણી વિધવા મહિલાઓ માટે આ યોજના અમલમાં છે। વિધવા મહિલાઓને આર્થિક સહાયના જે તેમને મળે છે તેમાં પાત્રતાની વાત કરીએ તો અરજદાર મહિલાની ઉંમર 18 થી 64 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને 21 વર્ષથી વધુ ઉંમરનો પુત્ર ન હોવો જોઈએ। આવક મર્યાદાની વાત કરીએ તો વ્યક્તિગત વાર્ષિક આવક ₹24,000 થી વધુ ન હોવી જોઈએ। તો મિત્રો, આવી રીતે ગુજરાત રાજ્યના વિધવા બહેનોને આર્થિક સહાય મળે છે અને તેની ઉંમર 18 થી 64 વર્ષની હોવી જોઈએ તો જ આ યોજનાનો લાભ મળે છે અને પુત્ર 21 વર્ષથી વધુ ન હોવી જોઈએ ઉંમર, એટલે કે 21 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ। અને મિત્રો, ત્યારબાદ વધુમાં વાત કરીએ તો વિકલાંગ દિવ્યાંગ વ્યક્તિઓ માટે સહાય। દિવ્યાંગો આત્મનિર્ભર બનાવવા અને તેમની જરૂરિયાતો માટે સરકાર દ્વારા મુખ્ય યોજનાઓ છે। દિવ્યાંગ કલ્યાણ યોજના, જેમાં નિયામક સમાજ સુરક્ષા, તેમાં વાત કરીએ તો સાધન સહાય યોજના 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા લોકોને વ્હીલચેર, ક્રેચીસ, સ્માર્ટ કેન જેવા જરૂરી સાધનો આપવામાં આવે છે। દિવ્યાંગ સાધન સહાય યોજના નિયામક સમય જે સમાજ સુરક્ષા છે ત્યાં અને સંત સુરદાસ યોજના, તેમાં તીવ્ર દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓને આર્થિક પેન્શન સહાય આપવામાં આવે છે। વિકલાંગ કલ્યાણ યોજના, તેમાં દિવ્યાંગ લગ્ન સહાય। દિવ્યાંગ વ્યક્તિઓના સામાન્ય વ્યક્તિ સાથેના લગ્ન પર ₹75,000 અને દિવ્યાંગ લગ્ન પર ₹1,50,000 સુધીની સહાય મળે છે। દિવ્યાંગ લગ્ન સહાય યોજના, આ યોજના નિયામક સમાજ સુરક્ષામાં થાય છે। તો મિત્રો, આ પ્રમાણે તમામને એટલે કે વૃદ્ધ પેન્શનરો, વિધવા મહિલાઓ અને વિકલાંગ વ્યક્તિઓને અલગ અલગ સહાય મળતી રહે છે। અને મિત્રો, ત્યારબાદ આપણે વાત કરીએ તો તેમાં ગુજરાત વિધવા મહિલાઓ માટે
જે ગંગા શ્રુપા આર્થિક સહાય યોજના એટલે કે વિધવા પેન્શન કાર્યરત છે। આ યોજના હેઠળ પાત્ર મહિલાઓને દર મહિને ₹1250ની સહાય સીધા તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે। આજીવન મળવાપાત્ર આ સહાય માટે ગ્રામીણ વિસ્તારમાં વાર્ષિક આવક ₹1,20,000 અને શહેરી વિસ્તારમાં ₹1,50,000 સુધીની મર્યાદા નક્કી કરાઈ છે। મુખ્ય સરકારી સહાયને લાભો। ગંગા શ્રુપા યોજના નિરાધાર વિધવા બહેનોને આર્થિક સુરક્ષા પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા માસિક ₹1250ની સહાય આપવામાં આવે છે। અકસ્માત વીમો। આ યોજના લાભાર્થીઓને રાજ્ય સરકારની અકસ્માત જૂથ વીમા હેઠળ ₹1 લાખનું વીમા કવર પણ મળે છે। સ્વરોજગાર તાલીમ। વિધવા મહિલાઓના પુનઃવસવાટ માટે સરકાર તાલીમ કેન્દ્રો દ્વારા સ્વરોજગારી તાલીમ તેમજ સાધન સહાય આપવામાં આવે છે। તો મિત્રો, ગુજરાત રાજ્યના વિધવા મહિલાઓને આવી રીતે તેમને 1250ની સહાય ઉપરાંત વીમા કવચ 1 લાખનું અને સાધન સહાય આપવામાં આવે છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો જરૂરી દસ્તાવેજો। તેમાં વિધવા હોવા અંગેનું પ્રમાણપત્ર એટલે મૃત્યુ પામેલા પતિનું મરણનું પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર, સમકક્ષ અધિકારી દ્વારા ઇસ્યુ કરેલ, રહેઠાણનો પુરાવામાં આધાર કાર્ડ આલે, રેશન કાર્ડ પણ ચાલશે। ત્યારબાદ બેંક પાસબુકની નકલ, કોઈ પણ બેંકમાં ખાતું હોય, એકાઉન્ટ હોય તેની પાસબુકની જરૂર। ત્યારબાદ ઉંમરનો પુરાવો, જે તમારે ઉંમરનો પુરાવાનો દાખલો હોય છે તે દેવાનો રહેશે। ત્યારબાદ વાત કરીએ તો અરજી ક્યાં કરવી, તો આ યોજનાનો લાભ મેળવવા માટે તમે નજીકની ગ્રામ પંચાયત, મામલતદાર કચેરી અથવા તો જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીનો સંપર્ક કરી શકો છો અને ઓનલાઈન અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટે ગુજરાત મહેસૂલ વિભાગની મુલાકાત લો મિત્રો।